તેને કારણે હવે અમેરિકામાં પણ તેને લઈને વિરોધનો વંટોળ જોવા મળશે। શેર માર્કેટની સાથે સાથે વાત કરવામાં આવે તો સોના ચાંદીમાં પણ કડાકો બોલાઈ ગયો છે। એક જ દિવસમાં સોનામાં 2613 રૂપિયાનો કડાકો બોલાયો છે। 1 તોલા સોનાની આજની કિંમત 88,401 નોંધાઈ છે। 3 એપ્રિલે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી હતું, જે હતું 91,205 રૂપિયા। તે મોંઘું થયું હતું। જો કે ચાંદીએ પણ 28 માર્ચે 1,09,34ની ટોચ બનાવી હતી। જો કે આજની વાત કરીએ તો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો હોવાનું સામે આવી રહ્યું છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બના કારણે વિશ્વભરમાં આની અસર છે તે જોવા મળી રહી છે। શેર બજાર તો ડાઉન ગયું જ છે, પરંતુ બુલિયન માર્કેટમાં પણ આની ખૂબ અસર છે તે જોવા મળી છે। આ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે રાજકોટ ગોલ્ડ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલી આપણી સાથે જોડાયા છે। તેમની સાથે સીધી વાત કરીએ। ભાયાભાઈ, જે શેર બજાર ડાઉન ગયું ટ્રમ્પની જે ટેરિફ નીતિના કારણે, બુલિયન માર્કેટમાં એની શું અસર જોવા મળી રહી છે? જ્યારે આ બધી દિશામાં હતા કે ટ્રમ્પ શું કરશે ને કેવી રીતે કરશે, શું કામ કરશે, એ વિષય તો લાંબો છે। અને જ્યારે આ ટેરિફની વાત આવી ત્યારે હિન્દુસ્તાનમાં નહીં પણ ઓલ વર્લ્ડની અંદર સોનાનો ભાવ, સોના અને ચાંદીનો ભાવ ફડકે ભરી ગયો, જેના હિસાબે એકદમ ઉછાળો આવ્યો, જે અમે કોઈ દી કલ્પના ન કરી, માનવામાં ન આવે એવો એક ઉછાળો આવ્યો। અને 95 સુધી સોનું વહી ગયું, 1 લાખને આડે ગાડે ચાંદી વહી ગઈ હતી। આજે એ પરપોટો ફૂટી ગયો છે અને અત્યારે 91,000 રૂપિયાનો ભાવ છે અને ચાંદી 92-93 હજાર જેવું છે। એનું કારણ એ છે કે માર્કેટની અસ્થિરતાને હિસાબે આજે અમારા ધંધાની અંદર ખૂબ અસર પડી હતી। હાથ ઉપર હાથ દઈ અને બેઠ ફારવાનો સમય આવ્યો હતો। અને અત્યારે જ્યારે હું હજી માનું છું કે 87-88 હજાર રૂપિયા ભાવ ન થઈ જાય તો નવાય નહીં, કારણ કે બે એમાં ફેક્ટર હતા। એક તો વિશ્વની અંદર લડાઈનું બહુ જોર હતું, ઇઝરાયલ અને ઈરાનની પણ લડાઈના ભણકારા પૂરેપૂરા વગરતા હતા। એમાં ટ્રમ્પની પણ આ જે કન્ડિશનો હતી એ પણ અમને બહુ નડી હતી। એના હિસાબે અમારા સોનાનો ભાવ જે વર્લ્ડ લેવલે એકદમ વધી ગયો હતો, આ એનું હવે થોડું શાંત પડ્યું છે। અને શાંતિના હિસાબે મને એવું લાગે છે કે હજી 2-3 હજાર રૂપિયા સોનું ઘટે એવી મને પૂરેપૂરી શક્યતા છે। સાહેબ, ખાસ કરીને રોકાણકારો જે રોકાણ માટે, ઇન્વેસ્ટ માટે સોના ચાંદીમાં રોકાણ કરતા હોય છે, તેમને આ સમય કેટલો ધ્યાન રાખવાનો છે અને કેટલો સમય ધ્યાન રાખવું જોઈએ છે? આમ જુઓ તો કાયમ માટે સોનું જે આયાત છે, સોનું અને ચાંદીના રોકાણકારોને કોઈ દિવસ ધીરજ રાખવી પડે। કોઈ દિવસ નુકસાન ગઈ નથી। ગઈ દિવાળીથી લઈ અને આ ગઈ દિવાળી સુધીમાં જુઓ તો 35-40% જેવું લોકોને વળતર આપ્યું છે। અને ભવિષ્યની અંદર પણ સોના ચાંદી કોઈ દી નીચે જશે નહીં અને એને સારામાં સારું બેનિફિટ મળશે। જે પણ સમય લેશે એને કોઈ દી નુકસાની જવાની જ નથી। એટલે ટૂંકા સમય માટે પણ લાંબા સમય માટે ચિંતા કરવાની જરૂર નથી, કદાચ અત્યારે બહુ ડાઉન થયું હોય તો? લાંબા સમય માટે નહીં, પણ શોર્ટ સમયની અંદર જ લોકોને પૂરેપૂરું વળતર મળે છે। હજી નીચે જાય ત્યારે પોતાના દાગીના ખરીદે અને એ ખરીદીને રાખશે, એનો શોખે પૂરો થશે દાગીનાનો અને એનો વળતર પણ સારામાં સારી મળે। સોનાના ભાવમાં 40% જેટલો ઘટાડો થવાનું નિષ્ણાંતોનું અનુમાન છે। અમેરિકાના વિખ્યાત મોર્નિંગ સ્ટારના નિષ્ણાંત જ્હોન મિલ્સે આ અંગે મોટો દાવો કર્યો છે। તેઓએ કહ્યું છે કે 10 ગ્રામ સોનાનો ભાવ 56,000 રૂપિયા પહોંચી જશે। વૈશ્વિક બજારોમાં હાલ સોનાનો ભાવ $3,100 પ્રતિ ઓન્સ છે। વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવ $1,820 પ્રતિ ઓન્સ થઈ શકે। વૈશ્વિક બજારની અસર ભારતમાં સોનાના ભાવ પર સીધી જોવા મળી શકે છે અને તે 56,000 સુધી પહોંચી શકે છે। જો કે સોનાના ભાવ ઘટે તો નવા રોકાણકારોને ચોક્કસથી ફાયદો થશે। અગાઉ સોનામાં રોકાણ કરનારાઓને મોટું નુકસાન થઈ શકે